નમસ્કાર, મારી મંજુલા સાલાણી ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. નમસ્કાર, આપની સાથે હું છું મંજુલા. ઠાકોર સમાજનું બંધારણ અમલમાં આવ્યું. ગેનીબેન ઠાકોર, સ્વરૂપસિંહ ઠાકોર, લવિંગજી ઠાકોર અને અલ્પેશ ઠાકોર આવા અગ્રણીય વ્યક્તિઓએ થઈ અને સમાજમાં થતા ખોટા ખર્ચાઓ વિશે બધા જ મુદ્દાઓને ધ્યાનમાં લઈ તેમણે એક બંધારણ બનાવ્યું. ખૂબ સારું બંધારણ હતું અને ખૂબ જ સારી વાત હતી કે એ બંધારણ બનાવવાના લીધે ઠાકોર સમાજમાંથી કેટલાક ખોટા ખર્ચાઓ છે તે દૂર થશે અને ઠાકોર સમાજ શિક્ષિત બને. આ ઠાકોર સમાજમાંથી પ્રેરણા લઈ અને બીજા સમાજોએ પણ પોતાનું બંધારણ બનાવ્યું અને તેમાં પણ આ જ મુદ્દાઓ હતા. અને જેવી રીતે ઠાકોર સમાજમાં ખોટા ખર્ચાઓ વિશે ચર્ચા કરવામાં આવી તેવી જ રીતે બીજી સમાજોમાં પણ આવી જ રીતે ચર્ચા કરવામાં આવી. આ એક વાત ખૂબ સારી હતી, પરંતુ એ બંધારણ બન્યું બીજા સમાજોમાં તો છે જ, પરંતુ ઠાકોર સમાજે જેણે પહેલ કરી હતી આ બંધારણની, એ ઠાકોર સમાજમાં અત્યારે હવે ખૂબ વિવાદો થઈ રહ્યા છે. ડીજેને લઈને પણ ખૂબ વિવાદો થઈ રહ્યા છે. તેમાં ઠાકોર સમાજના કલાકારો વારાફરતી એક પછી એક આવતા રહ્યા છે અને તેઓ વારાફરતી વિવાદ કરી રહ્યા છે. સર્વપ્રથમ આવ્યા એ બંને ભાઈઓ ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોર. ત્યારબાદ શીતલ ઠાકોર આવ્યું ને હવે વિક્રમ ઠાકોરે કહ્યું કે હું ઠાકોર સમાજના કલાકારોની સાથે છું. ઠાકોર સમાજમાં મોટા ભાગના લોકો ડીજે વગાડ્યા વાળા અને ગાવા વાળા છે. તેઓને ઠાકોર સમાજમાં ખૂબ સારા પ્રોગ્રામ્સ મળતા હતા, તેઓ એ કાર્યક્રમોમાં જતા હતા, પરંતુ હવે તેઓને રોજગારી મેળવવી મુશ્કેલ થઈ ચૂકી છે. ત્યારે અત્યારે હવે ગેનીબેન ઠાકોર સાથે વાતચીત કરવામાં આવી તો તેઓ એવું જણાવ્યું કે અત્યારે આને એક વર્ષ જવા દો, જ્યારે આ જે બંધારણ બનાવ્યું તેની વર્ષગાંઠ આવશે ત્યારે સમગ્ર મુદ્દે ચર્ચા કરીશું. પરંતુ અત્યારે એક ભાભરમાં સભા ભરાવાની છે. એ સભાને લઈ હવે શું થવાનું છે તે પ્રશ્નો છે. એ ભાભરની સભામાં કયા કયા પ્રશ્નો થશે અને એ પ્રશ્નો વિશેની શું ચર્ચા થવાની છે તે હજુ બાકી છે, પરંતુ ભાભરમાં એ સભા થવાની છે. ઠાકોર સમાજના કલાકારો બધા એક થઈ ગયા છે અને તેઓ એવું જણાવી રહ્યા છે. તેમાં વિક્રમ ઠાકોર ખાસ કરીને તેઓ એક ખૂબ મોટા કલાકાર છે અને તેઓએ ખૂબ ગુજરાતમાં નામના મેળવી છે. તેઓ એવું કહી રહ્યા છે કે હું ઠાકોર સમાજના કલાકારોની સાથે છું, કારણ કે તે જાણે છે કે રોજગારી મેળવવા માટે અમારો આ વ્યવસાય જરૂરી છે. અને બીજા કલાકારોનું પણ એ જ માનવું છે કે અમે અમે મારી સમાજને અમે ડાયરેક્ટ જ આવું ન કરી શકાય. અમારી રોજગારીને હવે અમે રોજગારી કેવી રીતે મેળવશું એવું કહી રહ્યા છે. તેના કારણે આ બધા જ વિવાદો થઈ રહ્યા છે. તો તમારું આ બાબત પર શું કહેવું છે કમેન્ટ્સ પર જરૂરથી જણાવજો. સાથે જ અમારી મંજુલા સાલાણી ઓફિશિયલ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર એન્ડ થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.